સરગામની અંદર ખાનગી કંપનીમાં યુવકના મૃત્યુ બાદ વિવાદ થઈ ગયો। અહીંના સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ કંપનીમાં યુવકનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે। કંપનીના અધિકારીઓ કોઈ જવાબ ન આપતા હોવાનો પરિવારનો આક્ષેપ છે। કંપનીમાં હિયરિંગ વચ્ચે મૃતક યુવકના પરિવારે ન્યાયની માંગ કરી હતી। આ હિયરિંગમાં આવેલા જે અધિકારીઓ દ્વારા પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો। પાદરાના માસર ગામની અંદર ખાનગી કંપનીમાં યુવકનું મૃત્યુ થયું હતું પણ ત્યારબાદ આ વિવાદ થયો। સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ કંપનીમાં આ યુવકનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનો દાવો કરી રહ્યા છે, પરંતુ આ કંપનીના અધિકારીઓ કોઈ પણ જવાબ નથી આપી રહ્યા। પરિવારજનો તેનો આક્ષેપ લગાવી રહ્યા છે। પાદરા તાલુકામાં કર્મચારીઓના થઈ રહેલા કંપનીમાં મોતને લઈને હવે એ કિસ્સો જે છે તે સતત વધી રહ્યો છે। પાદરા તાલુકામાં એક ઘટના બની છે। પાદરામાં સ્ટર્લિંગ કંપની જે આવેલી છે માસા રોડ પાસે, ત્યાંની આ ઘટના છે કે ત્યાં એક યુવકનું મોત થઈ ગયું છે। એક તરફ હું તમને સીધા દ્રશ્યો બતાવું કે આ એક હિયરિંગ છે આજના દિવસ દરમિયાન, અને બીજી તરફ ગઈકાલે એક યુવક છે તેનું કંપનીમાં મોત થઈ ગયું હોવાના પરિવારના આક્ષેપ છે। કહી શકાય કે આજના દિવસે ઉચ્ચ અધિકારીઓ પણ આ હિયરિંગમાં ઉપસ્થિત રહેશે, અને ખાસ કરીને એક તરફ જે પરિવાર છે તે છેલ્લા 15 કલાકથી અહીં આગળ ન્યાયની માંગ કરી રહ્યો છે। પરિવારના કેટલાક લોકો સાથે સીધી વાત કરીશું। આખી ઘટના શું છે અને શું ઘટના બની છે, તમે ક્યાંથી આવો છો, શું ઘટના બની છે અને અત્યારે શું છે, ક્યારની આ ઘટના બની? આ ઘટના કાલ સાંજે 8:30 વાગ્યાની છે, પણ આ લોકોએ જાણ મને 9:30 વાગે કરી, અને આ લોકોએ એકચ્યુઅલી મને જાણ કરી જ નથી। મારા ભાઈના બીજા કહેવાથી ભાઈને ખબર પડી, ત્યારે ભાઈએ મને જાણ કરી કે આવું છે, તો મેં એને એમ કીધું કે તું હોસ્પિટલ પહોંચ, મેં આવું છે। ભાઈ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા એકચ્યુઅલી ત્યારે ખબર પડી કે પપ્પાની ડેથ થઈ ગઈ। એ જ ખબર નહીં પડી કે ભાઈ ડેથ અહીં થઈ છે કે પછી ક્યાં થઈ છે। કેવી રીતના મોત થયું છે, તમારો શું આક્ષેપ છે, શું ન્યાયની માંગ છે? એવું કહે છે કે પડી ગયા છે, પણ આ લોકો હજુ કઈ ન્યાય આપવા માટે રાજી છે નહીં હજુ। અહીંયા ઉચ્ચ અધિકારીઓ પણ આજે હિયરિંગ છે તો આયા હશે, તમારી કઈ રીતની માંગ છે? એમને કોઈ મળવાનો સંપર્ક કર્યો ખરો તમે? ના, મળવાનો સંપર્ક નહીં કર્યો, પણ શું છે જે મેડમ છે એમનું નામ તો પરમાર છે કદાચ, એમને મળવા જ નથી દેતા। કોઈ અંદર જે HR મેનેજમેન્ટ છે કોઈ મળવા જ નથી દેતું કે જેથી એમને વાત કરી શકીએ કે શું થયું છે મારી જોડે। કેમ કે મારા ફાધર નોકરી 3 વાગે પહોંચ્યા, ત્યાર પછી સારી રીતે ગયા છે। 6:30 મેં ઘરે જતો હતો અહીંયાથી રિટર્ન, અને અહીંયા મંદિર કમ્પ્લીટ રીતે સાફ કરતા હતા ફ્રેશ। મને ખબર છે હાઉસકીપિંગ કામ કરતા, તો હું જોતો હતો, હું ફાન બી મારે નીકળી ગયો। પછી લગભગ અમે જમીને એ થયું 9:30 ફોન આવ્યો, ફોન બી નહીં આવ્યો, મને ઘરે આવ્યા, મને કે તારા પપ્પાને દાખલ કર્યા છે કે? હું કઈ આગળ હતા કે સત્યમમાં। તો સત્યમમાં મેં પહોંચ્યો, હું લાઈવ પહોંચવા તો દે। ત્યાં ગયો, ત્યાં જસ્ટ ગયો જ છું, ત્યાં ખબર પડી કે ડેટ જ છે ઓલરેડી। શું લાગે છે, શેના કારણે થયું છે? એવું કહે છે પડી ગયા। હવે પડી ગયા ત્યાં આગળ એવું છે કે નકરી રેતી જ છે, જે નાની મૈડા આવે છે ને એ છે, અને એક સાઈડ મેં જોયું છે કે થાંભલો છે પણ ત્યાં વીજળીનો ટેપ મારેલી છે। સાહેબ મને એનું કારણ લાગે છે કે પડવાનું કારણ છે, કેમ કે આ લોકો બતાવી દીધું હાર્ટ એટેક, પણ અમે PM કર્યું નથી, કશું કર્યું નથી। તમારી પાસે પુરાવો શું છે? ક્યારના છો તમે અહીંયા કંપની પર? અમે લગભગ સવારના આવેલા છે, 8, 8:30 ના આવેલા છે, અને રાતે જોઈ શકાય છે કે જે પ્રકારે સવારે 8:30 વાગ્યાના પરિવાર દ્વારા અહીંયા કંપની સાથે વાટાઘાટો કરવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ એક તરફ કંપનીમાં હિયરિંગ ચાલી રહ્યું છે, બીજી તરફ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। અત્યાર સુધી કોઈ પણ કંપનીના અધિકારી પરિવાર સાથે ન મળ્યા હોવાના પરિવારના આક્ષેપ છે। બીજી તરફ કહી શકાય કે અહીંયા ઉચ્ચ અધિકારીઓ પણ આજે હિયરિંગ છે તેના કારણે આવ્યા છે। જોઈ શકાય છે કે જે તમામ વાન છે ઉચ્ચ અધિકારીની તે પણ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ અત્યાર સુધી પરિવારને ન મળ્યા હોય તે પ્રકારના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે લગભગ આ પાદરાની અંદર ચોથી ઘટના છે, કહી શકાય કે 10 દિવસની અંદર આ ચોથી ઘટના એવી બની છે કે જ્યાં કર્મચારીનું મોત થયું છે, જ્યાં પરિવારો પોતાના ન્યાય માટે સતત લડત આપી રહ્યા હોય છે। આજે એક પરિવાર એવો છે કે જે છેલ્લા ગઈકાલ રાતથી આ પ્રકારની લડત આપી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી તેઓને ન્યાય ન મળ્યો હોવાના તેઓના આક્ષેપ છે। ત્યારે આ બાબતે સરકાર આ બાબતને ધ્યાનમાં લે અને કડક પગલાં લે તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા।
માસરગામમાં ખાનગી કંપની અંદર યુવકના મૃત્યુ બાદ અધિકારીઓ કેમ જવાબ નથી આપી રહ્યા તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. પરિવારજનો સતત જવાબ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કંપનીમાં જ યુવકનું મૃત્યુ થયું છે તેને લઈને અધિકારીઓ બોલવા તૈયાર નથી. તમારું વચન